રુચાના લગ્ન શહેરના એક મોટા પરિવારના દીકરા સમીર સાથે થયા હતા. સમીર એક સફળ બિઝનેસમેન હતો. સ્વભાવે અત્યંત શાંત, સમજુ અને પોતાની પત્નીને પ્રેમ કરનારો માણસ. રુચા જ્યારે લગ્ન કરીને આ મોટા આલીશાન બંગલામાં આવી ત્યારે એની આંખોમાં નવા જીવનના અનેક સપનાઓ હતા. આ જ ઘરમાં સમીરની નાની બહેન કામિની પણ રહેતી હતી. કામિની દેખાવે સુંદર હતી. આધુનિક કપડાં અને મોંઘા શોખ એની ઓળખ હતા. પણ એનો સ્વભાવ રુચાથી તદ્દન વિપરીત હતો. કામિનીને ઘરમાં પોતાની મરજી મુજબ જ બધું ચલાવવાની આદત હતી. રુચાના આવ્યા પહેલા આખા ઘરની સત્તા કામિનીના હાથમાં જ હતી. રુચાએ ધીમે ધીમે પોતાની મીઠી વાણી અને નિસ્વાર્થ સેવાથી ઘરના બધા જ કામ પોતાના હાથમાં લઈ લીધા. બીમાર સાસુની સેવા હોય કે ઘરનું ધ્યાન રાખવાનું હોય, રુચા બધું જ હસતા મુખે કરતી. આ બધું જોઈને કામિનીના મનમાં ઈર્ષ્યાનો જ્વાળામુખી સળગવા લાગ્યો. એને લાગ્યું કે આ ભાભીએ એના ભાઈનો પ્રેમ અને ઘરની ચાવીઓ બંને છીનવી લીધા છે. કામિનીની બહેનપણીઓ પણ એને મહેણા મારતી કે હવે તો તારા ઘરમાં તારી ભાભીનું જ રાજ ચાલે છે. આ વાતો કામિનીના મગજમાં ઝેરની જેમ ફેલાઈ ગઈ. એણે નક્કી કરી લીધું હતું કે ગમે તે થાય, આ પત્નીને ભાઈની નજરમાં એટલી હદે પાડી દેવી છે કે સમીર જાતે જ એને ઘરમાંથી કાઢી મૂકે. પણ રુચા આ ભયાનક ઈરાદાઓથી સાવ અજાણ હતી. એ તો નણંદને પોતાની સગી નાની બહેન માનીને એના પર આંધળો વિશ્વાસ કરતી હતી. થોડા મહિનાઓ વીતી ગયા. એક દિવસ સમીર પોતાના એક અગત્યના કામ માટે 15 દિવસ માટે વિદેશ ગયો. ઘરમાં હવે માત્ર 2 સ્ત્રીઓ અને બીમાર સાસુ જ હતા. કામિની જે મોકાની રાહ જોતી હતી તે આવી ગયો હતો. એણે એક એવું કાવતરું ઘડ્યું જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. એક રાત્રે બહાર ભારે વરસાદ પડી રહ્યો હતો. વાતાવરણમાં એક ડરામણી શાંતિ હતી. રુચા પોતાના રૂમમાં સૂવાની તૈયારી કરી રહી હતી. ત્યાં જ અચાનક તેના રૂમનો દરવાજો ખુલ્યો. સામે કામિની ઊભી હતી. એના વાળ વિખરાયેલા હતા, કપડાં થોડા ફાટેલા હતા. એનો ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો. કામિની સીધી રુચાના પગમાં પડી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. રુચા એકદમ ગભરાઈ ગઈ. એણે તરત જ તેને ઊભી કરી અને પૂછ્યું, શું થયું બહેન? તારી આવી હાલત કેમ છે? કોણે કર્યું આ બધું? કામિનીએ ખોટું નાટક કરતા ધ્રુજતા અવાજે કહ્યું, ભાભી, હું બરબાદ થઈ ગઈ છું. મેં મારો નવો બિઝનેસ શરૂ કરવા માટે બજારમાંથી કેટલાક ખતરનાક લોકો પાસેથી 10 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. પણ મારો બિઝનેસ ડૂબી ગયો અને હવે એ લોકો મારા જીવના દુશ્મન બની ગયા છે. આજે રાત્રે એ ગુંડાઓ મને રસ્તામાં રોકી ધમકી આપી ગયા કે જો કાલ સવાર સુધીમાં પૈસા નહીં આપું તો એ લોકો મારું અપહરણ કરીને મને વેચી નાખશે. આ સાંભળીને રુચાના હોશ ઉડી ગયા. એણે ગભરાતા અવાજે કહ્યું, આપણે અત્યારે જ પોલીસને ફોન કરીએ અને તારા ભાઈને પણ જણાવીએ. જેવો રુચાએ ફોન ઉપાડ્યો, કામિનીએ તરત જ એના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો. ના ભાભી, ભૂલથી પણ ભાઈને ન કહેતા. એ મને ક્યારેય માફ નહીં કરે. ઘરમાંથી કાઢી મૂકશે અને પોલીસ પાસે જઈશું તો એ ગુંડાઓ આપણા આખા પરિવારને મારી નાખશે. પ્લીઝ ભાભી, મને બચાવી લો. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. કામિનીએ એટલી કરુણાથી આજીજી કરી કે માસૂમ હૃદય પીગળી ગયું.
પોતાની નણંદની ઇજ્જત અને જીવ બચાવવા માટે રૂચાએ જરા પણ વિચાર્યા વગર પોતાનો કબાટ ખોલ્યો. એમાંથી એણે પોતાના પિયરથી મળેલા અને લગ્નમાં ભેટ આવેલા તમામ સોનાના દાગીના કાઢ્યા અને કામિનીના હાથમાં મૂકી દીધા. આ લઈ જા, આ દાગીના વેચીને તું તારું દેવું ચૂકવી દે. તારો જીવ અને તારી આબરૂ આ ઘરેણા કરતાં વધારે કિંમતી છે. તારો ભાઈ આવશે ત્યારે હું કોઈ બહાનું કાઢી લઈશ. દાગીના લઈને નણંદ પોતાના રૂમમાં ગઈ અને મનોમન હસવા લાગી. એનો શિકાર હવે પૂરી રીતે એની જાળમાં ફસાઈ ગયો હતો. 15 દિવસ પછી સમીર વિદેશથી પાછો ફર્યો. બધું સામાન્ય લાગતું હતું. 2 દિવસ પછી પરિવારમાં ખૂબ જ નજીકના મિત્રના લગ્ન હતા. રાત્રે તૈયાર થતી વખતે પત્નીએ પોતાની પત્નીને પૂછ્યું, રૂચા, આજે તું પેલા જૂના દાગીના પહેરજે, તે તારા પર ખૂબ જ સુંદર લાગે છે. રૂચાના ચહેરાનો રંગ ઉડી ગયો. એના હાથ પગ ધ્રુજવા લાગ્યા. એણે બીતા બીતા નણંદને સામે જોયું. કામિની તો જાણે કઈ જાણતી જ ન હોય એવો ડોળ કરીને પોતાનો મેકઅપ કરતી હતી. સમીરે જ્યારે રૂચાને મૂંઝાયેલી જોઈ ત્યારે એણે જાતે કબાટ ખોલ્યો, પણ અંદર દાગીના નહોતા. તે ચોંકી ગયો. રૂચા, દાગીના ક્યાં છે? ગળામાંથી અવાજ નહોતો નીકળતો. ઘરમાં તરત જ હોબાળો મચી ગયો. ગુસ્સામાં પોલીસ બોલાવવાની વાત શરૂ થઈ ગઈ. ત્યારે જ કામિની ધીમા પગલે આગળ આવી અને અત્યંત માસૂમ ચહેરો બનાવીને બોલી, ભાઈ, મને માફ કરજે. મારે તને આ વાત પહેલા જ કહેવી જોઈએ હતી. સમીરે આશ્ચર્યથી પૂછ્યું, કઈ વાત કામિની? બહેને રૂચા સામે નજર નાખીને કહ્યું, ભાઈ, જ્યારે તું બહાર ગયો હતો ત્યારે એક રાત્રે મેં ભાભીને ઘરની પાછળના દરવાજે કોઈ અજાણ્યા માણસ સાથે વાત કરતા જોઈ હતી અને એમના હાથમાં એક મોટી થેલી પણ હતી. મેં પૂછ્યું તો એમણે મને ચૂપ રહેવાની ધમકી આપી. મને લાગે છે કે એમણે એમના ગામના કોઈ સંબંધીને છુપી રીતે બધા દાગીના આપી દીધા છે. આ સાંભળતા જ સમીરની આંખો ગુસ્સાથી લાલ ગુમ થઈ ગઈ. રૂચાના પગ નીચેથી જમીન ખસી ગઈ. જેને બચાવવા એણે પોતાનું સર્વસ્વ આપી દીધું હતું, આજે એણે જ રૂચાના ચારિત્ર પર આટલો મોટો ડાઘ લગાવી દીધો હતો. રૂચા રડતી આંખે જોઈ રહી. સમીર, આ સાચું નથી. કામિની ખોટું બોલે છે. પણ સમીરનો ગુસ્સો 7મા આસમાને હતો. એક તરફ પોતાની બહેન હતી અને બીજી તરફ કબાટમાંથી ગાયબ થયેલા દાગીના. રૂચાના માથા પર જાણે આભ તૂટી પડ્યું હતું. સમીરની આંખોમાં જે પ્રેમ અને આદર હતો તેનું સ્થાન હવે નફરત અને શંકાએ લઈ લીધું હતું. રૂચા, મેં તારા પર આંખો બંધ કરીને વિશ્વાસ કર્યો હતો અને તે જ મારા જ ઘરમાં આવો દગો કર્યો. સમીરનો અવાજ આખા બંગલામાં ગુંજી રહ્યો હતો. રૂચા ચોધાર આંસુએ રડતી રહી અને હાથ જોડીને કહેતી રહી, મારી વાત તો સાંભળો. મેં કોઈને દાગીના નથી આપ્યા. કામિની જાણે છે બધું. પણ કામિનીએ તો જાણે કોઈ સાંભળ્યું જ ન હોય તે મોઢું ફેરવી દીધું. સમીરે પોતાની પત્નીની એક પણ વાત સાંભળવાનો ઇનકાર કરી દીધો. તેણે કડક અવાજમાં સંભળાવી દીધું, કાલ સવારે તું તારો સામાન બાંધી લેજે. હું તને તારા પિયર મૂકી આવીશ. હવે આ ઘરમાં તારા માટે કઈ જગ્યા નથી. આટલું કહીને સમીર ગુસ્સામાં પોતાના રૂમમાં જતો રહ્યો. એ રાત રૂચા માટે જીવનની સૌથી લાંબી અને પીડાદાયક રાત બની ગઈ. જે ઘરમાં તેણે પોતાના સપનાઓ વાવ્યા હતા તે જ ઘરમાં આજે તેને પારકું લાગતું હતું. જે નણંદને
તેણે સગી બહેન માનીને તેનો જીવ બચાવવા માટે પોતાના ઘરેણા આપી દીધા હતા. તે જ નણંદે આજે તેને રસ્તા પર લાવીને ઊભી રાખી દીધી હતી. રુચાને સમજાતું નહોતું કે દુનિયામાં આટલું બધું છળકપટ પણ હોઈ શકે છે. તે આખી રાત ભગવાનની મૂર્તિ સામે બેસીને રડતી રહી અને પ્રાર્થના કરતી રહી કે હે ઈશ્વર, મારું સત્ય બહાર લાવજે. બીજા દિવસની સવાર પડી. વાતાવરણમાં એક વિચિત્ર ઉદાસી છવાયેલી હતી. સાસુ પણ પથારીમાં પડ્યા પડ્યા લાચારીથી બધું જોઈ રહ્યા હતા. રુચા પોતાના રૂમમાં પોતાની બેગ પેક કરી રહી હતી. તેના દરેક કપડા સાથે તેની આશાઓ પણ પેટીમાં બંધ થઈ ગઈ હતી. સમીર બહાર હોલના સોફા પર ગુમસુમ બેઠો હતો અને કામિની પોતાના ફોનમાં વ્યસ્ત હોવાનો ડોળ કરતી હતી. ત્યાં જ અચાનક ઘરની ડોરબેલ વાગી. નોકરે જઈને દરવાજો ખોલ્યો. દરવાજા પર શહેરના સૌથી જૂના અને જાણીતા ઝવેરી મગનલાલ ઊભા હતા. તેમનો પરિવાર વર્ષોથી સમીરના ઘરના ઘરેણા બનાવતો આવ્યો હતો. મગનલાલના હાથમાં એક અત્યંત સુંદર મખમલનું બોક્સ હતું અને તેમના ચહેરા પર ખુશી હતી. સમીર તેમને જોઈને થોડો આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે ઊભા થઈને પૂછ્યું, અરે મગન કાકા, તમે અત્યારે સવારમાં? બધું બરાબર તો છે ને? મગનલાલે હસતા હસતા જ જવાબ આપ્યો, હા ભાઈ, બધું એકદમ બરાબર છે. અરે કામિની બેન ક્યાં છે? એમણે જે દાગીના આપીને આ નવો હીરાનો સેટ બનાવડાવ્યો હતો તે આજે તૈયાર થઈ ગયો છે. લગ્નનો માહોલ છે એટલે મેં વિચાર્યું કે હું જાતે જ ઘરે આપી જાઉં. આ સાંભળતા જ સમીરના પગ નીચેથી જમીન ખસી ગઈ. એના કાન પર એને વિશ્વાસ નહોતો આવતો. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું, જૂના દાગીના? કેવા જૂના દાગીના કાકા? મગનલાલે ખિસ્સામાંથી એક રસીદ કાઢી અને સમીરના હાથમાં મૂકતા કહ્યું, આ જુઓ, 15 દિવસ પહેલા જ કામિની બેન રાત્રે મારી દુકાને આવ્યા હતા. એમણે મને તમારી પત્નીના દાગીના આપ્યા હતા. મને પણ થોડી નવાઈ લાગી હતી કે આટલા સુંદર પિયરના ઘરેણા કેમ વેચવા છે. પણ કામિની બેને કહ્યું કે ભાભીને હવે આ જૂની ફેશન લાગે છે એટલે એના બદલામાં એમને આ નવો ડાયમંડ સેટ લેવો છે. હવે સમીરની આંખો સામેથી બધા જ પડદા હટી ગયા હતા. આખું ચિત્ર કાચ જેવું સ્પષ્ટ થઈ ગયું હતું. તેણે તરત જ જોરથી બૂમ પાડી, કામિની, બહાર આવ. અવાજ સાંભળીને કામિની રૂમમાંથી બહાર આવી. મગનલાલ અને તેના હાથમાં રહેલું બોક્સ જોઈને એના ચહેરા પરનો રંગ સાવ ઉડી ગયો. એના હોશ ઉડી ગયા અને પગ ધ્રુજવા લાગ્યા. સમીર આગળ વધીને બહેનના હાથમાંથી એનો ફોન ફેંકી દીધો અને ગુસ્સામાં ગર્જના કરી, તો આ હતી તારી સચ્ચાઈ. એક નિર્દોષ ભાભી જેણે તારા ખોટા આંસુઓ જોઈને તારો જીવ બચાવવા માટે પોતાના દાગીના આપી દીધા અને તે એના જ ચારિત્ર્ય પર કાદવ ઉછાળ્યો ફક્ત તારા ખોટા શોખ અને ઈર્ષ્યા પૂરી કરવા માટે. કામિની હવે કોઈ બહાનું કાઢી શકે તેમ નહોતી. એનો પડદા ફાસ થઈ ગયો હતો. તે સીધી જમીન પર બેસી ગઈ અને ચોધાર આંસુએ રડવા લાગી, ભાઈ, મને માફ કરી દે. મને ભાભીની બહુ ઈર્ષ્યા આવતી હતી. બધા એમની જ વાતો કરતા હતા એટલે એમને તારી નજરમાંથી પાડવા મેં આ નીચું કામ કર્યું. પણ સમીરને હવે પોતાની બહેન પ્રત્યે નફરત થઈ ગઈ હતી. તેણે કામિનીને તરત જ ઘરની બહાર નીકળી જવાનો આદેશ આપ્યો. ત્યારબાદ સમીર ધીમા પગલે રુચાના રૂમ તરફ ગયો.
રુચા હજુ પણ દરવાજા પાસે ઊભી રહીને આ બધું સાંભળી રહી હતી. એની આંખોમાંથી આંસુ વહેતા હતા, પણ આ વખતે આંસુ દુઃખના નહીં, પણ સત્યની જીતના હતા. સમીર દોડીને પત્ની પાસે ગયો અને એના પગ પાસે બેસીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. મને માફ કરી દે રુચા, હું તારા પ્રેમને ન ઓળખી શક્યો. મેં મારી બહેનને આબરૂ બચાવવા પોતાનું બધું આપી દીધું અને મેં તારા પર જ શંકા કરી. હું એક બહુ ખરાબ પતિ સાબિત થયો છું. રુચાનું હૃદય અત્યંત કોમળ હતું. તેણે તરત જ પોતાના પતિને ઊભો કર્યો અને ગળે લગાવી લીધો. તમે રડશો નહીં, મારો ભગવાન મારી સાથે હતો, એટલે જ સત્ય આજે તમારી સામે આવી ગયું. મને તમારા પર કોઈ ક્રોધ નથી. કામિનીને પોતાની ભૂલનો ભારે પસ્તાવો થતો હતો. તેણે પણ આવીને પોતાની ભાભીના પગ પકડી લીધા અને માફી માંગી. રુચાના મોટા મનને કારણે કામિનીને ઘરમાં રહેવાની મંજૂરી તો મળી ગઈ, પણ આ ઘટનાએ એનું આખું જીવન બદલી નાખ્યું હતું. હવે તે ક્યારેય કોઈની ઈર્ષ્યા નહોતી કરતી. તે દિવસ પછી રુચાનું માન આ પરિવારમાં એટલું વધી ગયું કે કોઈ ક્યારેય તેના સામે ઊંચા અવાજે બોલવાની હિંમત નહોતું કરતું. ભોળી ભાભીની ધીરજ અને નિસ્વાર્થ પ્રેમ આખરે નણંદના અહંકારને હરાવી દીધો. ખરેખર સત્ય થોડા સમય માટે પરેશાન થઈ શકે છે, પણ ક્યારેય પરાજિત નથી થતું.